નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પોસ્ટ ઓફિસ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જેમની પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. જગ્યાઓની વાત કરીએ તો 21,413 જગ્યાઓ ભરતી થવાની છે. ખૂબ મોટી ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. વેકેન્સીનું નામ છે ડાક વિભાગ ભરતી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ. પોસ્ટ ઓફિસ દ્વારા જે આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો 2 પોસ્ટ પર ભરતી થવાની છે, જેમાં BPM અને ABPM એટલે કે ડાક સેવકની ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 21,413 જગ્યાઓ ભરતી થવાની છે. આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ 40 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે, જે પણ 100 રૂપિયા ફી ભરવાનું છે તે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ તમારી લેવામાં આવશે, ત્યારબાદ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે પોસ્ટ ઓફિસની ભરતી છે તેની એપ્લાય કરવાની જે વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે ફિલ કરવાની રહેશે. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે ફી ભરવાની હોય તો ફી ભરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે તેની એક્ઝામ દેવાની રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 10 ફેબ્રુઆરી 2025થી આ ભરતી માટેના એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયા છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 3 માર્ચ 2025 સુધી તમે એપ્લાય કરી શકો છો, તો વહેલું એપ્લાય કરી દેજો. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળે છે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.